તો આપણે છે ને હવામાં બધી બેહું નાખી લીધી છે, એમ કે પટ્ટો પકડી લઈને પછી વાંધો ન આવે. ભેણ લાગે છે થોડીક, આજ મોરી બીમાર છે. હાલો નાગલ કાયદેસર વઢિયા રહ્યું, પાછળથી ઢાંડું ઊંચું ને આગળથી નીચું. તમને કાયદેસર જ્યાં ફોનમાં દેખાતું હોય જોઈ લ્યો. કાનમાં બહુ ન જતા, કેમ કે કાનમાં થોડીક દેશી ટાઈપમાં છે. હા પ્યોર ન થાય, શિંગડામાં જાય પ્યોર. જય માતા મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે પણ મજામાં જ છે ને. આજે સવારમાંથી એક બેડ ન્યૂઝ આવી ગયા છે, 99% લગભગ બેડ ન્યૂઝ છે જ. અને ખુશખબરી છે, મંગુ પાછી ગરમીમાં આવી ગઈ છે. અને આજે વિયાણા પછી પહેલી વખત આવી છે ભેહુમાં. અને બેડ ન્યૂઝ તમને દેખાડું. 90% મને શક્યતા જાય છે, એ ફાઇનલ છે. મંગુ જાય છે બધે આગળ. અને આજે ગરમીમાં એવી છે ને ફૂલ, હમણાં ખાવા નથી દેવી, કેમ કે હજી 5-6 દિવસથી આપણે બીજી ગેમ કરાવી. તો હવે મારા માર છે. બેડ ન્યૂઝ તમને દેખાડી દો, અહીંયા જ છે આમાં જ્યાં જાય છે ને ચાંદરી. આ ચાંદરી જ છે, કેમ કે અચિંતાથી આ ઉતારી દીધું છે રાતમાં. હવાની પૂંછડા આમ રાખીને રખડે છે, એટલે 7 મહિનાનું લગભગ. કેમ કે હવે ખબર નથી આપણે, છે ફાઇનલ 7 મહિનાની ગાભ નાખશે જ, અંદાજો એ જ લાગે છે. પાલો ચેક કરે છે. હવે કાંઈ ખબર પડતી નથી હજી. હવે કે જો ભેહું આગળ જાય ને, જો બેસી જાય ને ખબર પડી જાય કે ભાઈ વચ્ચે રિપીટ થઈ રહી છે, તો કાયદેસરનું પાડોળું 7 મહિનાનું આવશે. આવડું આવે લગભગ, જ આવડું અને મોટું મોટું આવશે આવડું બધું. બિલાડીથી સેજ નાનું એવું આવે, બિલાડી જેવડું જ આવે. અમુક માલમાં પછી ફેરફાર હોય, કાં બિલાડી જેવડું આવે ને કાં પછી બિલાડી સેજ મોટું આવે, કૂતરા જેવડું. કૂતરાથી સેજ નીચું હોય એવું, બહુ મોટું નહીં, એ ટાઈપમાં લાગે. અત્યારે ભેહું નીકળી ગઈ. મંગો પછી વિયાણા પછી પહેલી ફેર આવી આજે પછી છે ગરમીમાં, એટલે આ તો એક ગાયને ખાવા નહીં દી. ભેહું તો વાંધો, ભેહું ઉપર ઉડે તો વાંધો ના આવે ભાઈ, ગાયને બીજીને હેરાન કરે ને એટલે આવી રીતે કાંટા પડ્યા હોય ને એટલે ઉડે એટલે પછી ઉતરે નહીં, સીધી છૂટ જ થાય. આગળવાળી ભાગે ને પાછળવાળી 2 પગે ભાગે. એટલે એ તમને હું વિડીયો ન દેખાડું. પછી જાય એટલે છૂટો છૂટ જાય. પછી પાડો ચેક કરે છે એટલે ખબર પડે છે, કેમ કે રિપીટની શક્યતા હોય તો હોય. એ ફાઇનલ છે રિપીટ થવાની, કેમ કે આપણે થોડાક દી પહેલાં જો કાયમી જોતા હોય વિડીયોમાં, આવ ન દેખાય. આજ વખતે કાયદેસર આવ દેખાય ને આવું ઉતારેલું દેખાય. ને અત્યારે સીધી આવી ગઈ. અત્યારે બધી ભેહું વારવાની છે રોડના કાંઠા પર, હાઈવા રોડે. હાલો બટા હાલો બની. તો બનીને ચડાવી દીધી પટે. બની અહીંયાથી જાય ને એટલે શું છે, પેડિયાને ઢગલો થઈ પડ્યો છે. કાયમી આવે ને એટલે સીધી આ બાજુ ભાગી જાય. અહીંયાથી આમ ઘૂમરું ભાગે ને એટલે આમ ફરીને પાછી આવતી હતી. અહીંયાથી આમ ઉટાડી દેવું ને એટલે વાંધો નહીં આવે. બની બની આપણે ઊંધી જ હાલે. મંગુ જોજો અત્યારે ફૂલ ગરમીમાં આવી ગઈ. મંગુ
બની ક્યાં ભાષા બની શું છે કે આ બાજુ જવું નથી એમ, કેમ કે અહીંયા ખડ છે લીલું ખાવું છે. અહીંયા જો માંગોને તો ખડ જડી ગયું, ખાધા રાખશે. તો અત્યારે છે ને આપણે આવી ગયા છે ભેહુમાં, ને અત્યારે ભેહું આપણી રખડે છે ને ગોતી છીએ આપણે ભેહુંને. એટલે તમે આ બાજુ જોઈ શકો છો. હવે છે ને ભેહું ધીરે ધીરે આપણી ભાગીએ આ બાજુ પેડિયા ખાઈ, આ બાજુ બધા ઘૂમરા ખાઈ લીધા છે. હવે આપણે ગોતવાની છે એક ભેંસને જે રિપીટ થાય છે ને એની, કેમ કે અત્યારે જો ધીરે ધીરે ગોતી લઈ ખબર પડી જાય કે શું કહે છે. મંગુ તો ફૂલ ગરમીમાં છે પણ મંગુને હમણાં ફરવા નથી દેવી, કેમ કે બે હારા જવા દેવા જ પડે, નકર પછી કઈ ફાયદો રહે નહીં. આપણે બેને ગોતી હતી પણ જડતી નથી. મંગુ જો ફૂલ ફૂલ છે. જાઓ માતાજી જાઓ, માતાજીની પાછળ ન હાલે, એટલે કઈ ઠેકડો મારી દે ને એ કઈ નક્કી ન હોય. અમને દેખાય છે પાછળ આવે એટલે છૂટો છૂટ જ આવે. પાડો આપણો આવી ગયો અહીંયા. આપણે ગોતી બેન જડતી નથી, કેમ કે જંગલ એવું થઈ પડ્યું છે ને ગોતી અઘરી લાગે. બાકીની બધી આ બાજુ ચડે છે. તો આપણે છે ને સાવનું ચેક કરી દઈએ, કેમ કે સાવનો ખર્ચો કર્યો છે. અવાજ કેવો આવે છે એની તમારે કોમેન્ટ કરવાની છે. સેલ્ફી સ્ટિક લઈ લીધી છે, ટ્રાય કરી છે સાઉન્ડ માટે, કેમ કે અત્યારે જરૂર ન હોય પણ ચોમાસે જરૂર પડે. કાંટો પર ચોટી ગયો. આ કાંટામાં ગાઢ નીકળવું અઘરું છે, કેમ કે જો આ બાજુ છે તમને રસ્તો તો દેખાતો નહીં હોય પણ છતાંય આપણે નીકળવાનું છે. તો આ કાંટામાંથી આપણે નીકળવાનું છે. એમાં પાછું આવી રીતે થઈ એમ દોનો નીકળી આવી. માન કરી નીકળ્યા. કરોડ છે ને જારા ચોટી ગયા છે મોઢા ઉપર. આપણે જે મંગો હવે એનો હેરાન કરશે બધી ભેહું. આપણે ગોતી બેંક જડતી નથી, ત્યાં ગઈ ખબર નથી પડતી. જો ફૂલ છે તોફાન કરશે બીજી રીતે ઘરેથી આવે નહીં. વાછડી આટું ખાલી કૂતરો ગમે બારે ગમે બીજા ખેતરમાં કૂતરા ભાંતા હોય ને ખબર પડી જાય છૂટી હોય ને એટલે સીધી ભાગીને વહી જાય. વાછડી પાસે જાય ને માથે ઉભી રહી તોફાન કરે એટલે બીજી રીતના. તો આપણે બહેને ગોતતા હતા, બહેન આપણી પાછળથી નીકળી ત્યાંથી આવી. પોસ્ટ દાંડું છે એટલે હવે ગમે બેસે તો થાય. ત્યાં સુધી કઈ નહીં થાય. આ થોડીક વાર પ્રોબ્લેમ મારી છે, કેમ કે 2 વર્ષથી બીજું વેતર જાણી ત્રીજું હવે વ્યાં ગાભણી હતી. બગાડ કાઢ્યા રાખે છે ને પાડેડું અંદર હવે પડી ગયું છે, ઘૂંચ્યું છે ને એ ખબર નથી પડતી. લગભગ છે ને હાથથી મુકાવીને કાઢવું પડે છે પાડેડું, કેમ કે 2 વેતર જાણી 2 વેતર એવી રીતે થયું છે. પેલી વખત પાડો હતો ઊંધો આવ્યો હતો અને બહુ વ્યાવાની કોશિશ કરી ન થયું. પછી રાતે જાણીતા હતા 2-3 જણા આવ્યા, મહેનત કરી હતી, માન એના નીકળ્યું, કેમ કે હાથ નાખીને કાઢવું પડે એમાંથી. પાડેડો હતો ઊંધો, પાડો હતો ઘટીને એવો. કેમ કરમ કરશે બેન જરૂર ન હોય એટલે પૂરું પાડવાની. અત્યારે ઉભી રહી ગઈ છે. હાલ તમે કીધું આ હે ને વેલી વી જાય તો વેચાઈ જાય. હવે પણ ઊંધી થઈ ગઈ, કરી નાખ્યું. હવે વળી જો આજ ડોક્ટર બોલાવા જો જ, કેમ કે હા ફૂલ છે. તો અત્યારે છે ને આપણે આવી ગયા હતા બગીચામાં. બગીચામાં તમે હે ને કાયદેસર જો પાણીની અસર હોય ને આની કહેવાય. તમે પણ જોઈ લો બેન થઈ ગયો લીલો જામ જેવો. હજી હા 2-4 દી જવા દઉં, ઘટે નહીં એવો લીલો થઈ જાય.
રેડિયા ઢોર આવી ગયા છે આમાં, ખડ ખાવા નથી દીધું કે હું હાટું બાવડા બધા લાવ. ચોમાસું આવી ગયું ને બાકી કેમ કે વાય બધી અલગ આવે આની, પાણી પી લે. આ આંબાને હવે કોર કાઢે છે, ઓલા બે ચીકુડી જ નથી આવ્યું કાર્તિક કોર. એનું કારણ એવું જ છે કેમ કે ચીકુ એકને પાણી ગળ્યું છે, બીજું એમને છે ખાલી. તો અત્યારે આપણે છે ને થોડીક ટ્રાય કરતા હતા સેલ્ફી સ્ટિકથી કે વિડીયો કેવા બને છે સાઉન્ડથી. તો સાઉન્ડથી ચેક કર્યો પણ સાઉન્ડમાં એવું થઈ જાય કે અવાજ છે ને જાડો અવાજ થઈ જાય છે. નોર્મલી અવાજ આવતો હોય ને એના કરતાં ઓલું બગડી જાય છે. અને સેલ્ફી સ્ટિકમાં મોબાઈલ હાઈલા જ રાખે એવું આવે છે, એના કરતાં આપણે આ ફોનમાં વધારે સારું બને છે. તો અત્યારે જ ને ભેહું બધી આપણી નદીમાં ચરતી હતી કેમ કે આપણે જો મંગુ ઉડે. મંગુ અત્યારે છે ગરમીમાં એટલે ઘરેથી જ ભાગીને આવે, નકર ઘરે રહીએ કેમ કે એ ચોમાસા સિવાય આવે ને. વાછડી થોડીક મોટી થઈ જાય પછી આવે છે. આ વખતે તો હું છે ગરમીમાં આવે ને એટલે આવશે, કાલે નહીં આવે. અને વ્યાવાળી ભેં આપણી ક્યાં ગઈ ગોતી લે. એને આવે છે, હવે વીટ આવે છે એવું લાગે છે કેમ કે બેહતી નથી. બેસી જાય ને તો આપણે ખબર પડી જાય કે ભાઈ વીટ આવે છે. બધી તો શું છે હવાની રીતે રખડતી હોય. નદીમાં શું ચરવાની મજા ભારી છે. આ ભાઈ ચરવાનું પાણી પાછા પેડિયા થઈ ગયા. ચાંદરી દેખાતી નથી હજી, એને ગોતી છે. એક જડી જાય ને એટલે હમણાં ખબર પડી જાય. કા મને લાગે બેસી ગઈ હા પાણીમાં. પાણીમાં તો બેઠી લાગતી, ઓલી બાજુ ગમે એ બેઠી છે જંગલમાં. જોઈ પહેલાં અહીંયા ક્યાંક દેખાઈ જાય તો વાંધો ન આવે. ચાંદરી બહેન પાડી અહીંયા છે એટલે ભેંસ અહીંયા જશે કેમ કે પાડીને ઘડીક રેટી નથી મૂકતી. અંદાજો આપણે લાગી ગયો તો સવારમાં જ. ઘડીક વાટ જોઉં જો હવે બે હે નથી બેસતી, નકર પછી ડૉક્ટરને બોલાવીને ચેક કરાવી શું પ્રોબ્લેમ છે. પાડી નીકળે એટલે હમણાં પાડીને પાછળ પાછળ દોડીને આવશે. જો પાડી એની આવે છે ચાંદરી તો ધીરે ધીરે હાકી લે. હું ગઠિયો ગઠિયો નામ ગોટ્યો પણ કામ ગોટ્યા જેવા નથી, ભાગીને નીકળી જ જવું છે. આવે છે લગભગ હવે એ જ હોય. હા એ જ આવે છે. જો પૂછ હજી એમને એમ જે રાખીને ઊભી છે, ભાગ દોડ કરે છે. વીટ ફાઇનલ આવે છે ને એટલે બેહું નાખી ઘરે ડૉક્ટરને બોલાવી લે કેમ કે આ ડૉક્ટર વગર નહીં થાય. હવે ખાવામાં પડી છે. હવે શું પ્રોબ્લેમ છે ને એ કાંઈ ખબર ન પડી. ગરમી લાગી છે, ભૂકાને તો ગરમી લાગી ન હોય કેમ કે ભૂકો તો આપણે કાયમી ખાઈ છે. હવે જાય એને વીટ આવે છે, બર કરે છે, નથી મેળવતું હજી. કાંઈ ગાજો બધી નાખી નાખી ઘરે ઘાંગા લઈને જાય. અહીંયા છે ને કૂતરું પડ્યું છે, હટે ઓલી ભાઈ હટ એટલે હટાડી નાખે છે કેમ કે કૂતરાનું મગજ ફરી ગયેલ લાગે છે. અને બેહોને કાંઈ કે હાકી છે યા ગામમાં નથી દેતા કંઈ. પાછું ગંધ લેવા જાય ને એટલે વળકી મોઢું ભરી લે બટકું છે. જરા હાલ નહીં આગળ ઓલીને હાલવું નથી, આને હાલવું નથી. હલા હા મોરથાની જલ્દી બગ હાલ ચા ઢગો હાલ. અને નામ જ ઢેગો રાખ્યું છે. બધી નીકળી તો ગઈ છે, કૂતરો એમને પડ્યો છે. ગાય હાકીને જવા દે એની ઘરે. અહીંયા હટાડીને બધું વહી જાય ને એટલે પછી વાંધો ન આવે. હવે બધી ભાગી ગઈ. આપણે અહીંયાથી સીધું શોર્ટકટ નીકળી જવાનું ઘરે કેમ કે બેહું ઘરે આવી આવશે. તો આપણી ઢીંગલી છે પાછી છૂટી ગઈ છે અત્યારે. હાલો મળતા હાલ 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 મસ્તી આપણે ભેગી રખડવાનો. ખાતરને જો ઉકેળો ખાલી થઈ ગયો ને થોડોક લઈ ગયો છે અડધો ટ્રેક્ટર. એ જો કે કાલે ભરી લેવું. મારે તો વોકિંગ ઉપર આવી ગઈ છે. જો
કાન ચડાવી લીધા. હારે હારે હાલો. ભૂકાન ટ્રેક્ટર ખાલી અહીંયા કર્યું એટલે બધી અહીંયા ખાવાનું. પાછળ ઓલી બે ઢગલા પડે એ ખાવું નથી. હાલે કારખાની હાલ. આપણી ગાય હતી ગરમીમાં એટલે અત્યારે જ હમણાં જ બિદન કરાવવું હોય તો કરાવી શકાય. આપણે કરાવવું નથી. દોડ દોડતી જાય બધી. તો આપણે ચાંદરીને ચેક કરાવી લીધી ડૉક્ટર સાહેબ પાસે આવ્યા હતા બપોરે. ચેક કરી ગયા, કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી કે એ મકાઈ વધારે ખાઈ ગઈ છે ને એના હિસાબે એને વીટ બહુ આવતી હતી. ખાલી વીટ આવતી હતી, ઇન્જેક્શન માર્યા, કમ્પ્લીટ થઈ ગયું. આપણે થોડીક બીક લાગતી હતી એટલે ડૉક્ટરને બોલાવીને ચેક કરાવવી પડે ફરજિયાત. અત્યારે શું છે, ચેક કરાવી લીધી એટલે નોર્મલ થઈ ગઈ છે. બીક હતી આપણે કે ભાઈ રિપીટ થાય 7 મહિને ગ્રાફ નાખી દે, કેમ કે 7મો મહિનો બેઠો છે હજી 10 તારીખથી, 8-9 દી થયા છે હજી. આપણે દોરી પણ જો ખાઈ આરામથી. હાઈટ નથી લેતી, નથી શરીર પકડતી વધારે. તો અત્યારે બધે શું છે ઊભા છે, એને જે ખાવું હોય ખાહે. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.